Good morning, students. In the last sessions, we have completed treks to Tajnagar and Sitapur slide. Now our new topic is Palakkad Public Library. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. તો અહીંયા એક કેરલાની એક પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એટલે કે જાહેર પુસ્તકાલયની વાત કરી છે, જે લગભગ સપ્ટેમ્બર 2013માં એની સ્થાપના થઈ અને અત્યારે પણ એ ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. આ એક સુંદર મજાની મોડર્ન, તમે જોઈ શકો છો કે મોડર્ન એટલે કે આધુનિક, જે આધુનિક સુવિધાવાળી એક લાઇબ્રેરી છે અને એનું વિરોધી થાય છે એન્શિયન્ટ એટલે કે પ્રાચીન. તો એન્શિયન્ટ એટલે પ્રાચીન. તો અહીંયા એક લાઇબ્રેરી એવી છે કે જે આધુનિક છે અને સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, આ એક એવું કેન્દ્ર સ્થાન હતું કે જ્યાંથી ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરી શકાતી હતી. હવે એ કઈ વસ્તુઓ છે એક ધ્યાન આપજો. એક તો છે કે સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, બીજું છે નોલેજ. ઇન્ફોર્મેશન તમારી પાસે આવે પછી તમારી અંદર જ્ઞાનની વૃદ્ધિ થાય. એટલે આપણે લાઇનસર તમને યાદ રાખવા માટે આખી એક સરસ લિંક બનાવી છે, એ ધ્યાન રાખજો કે તમારી પાસે ઇન્ફોર્મેશન આવે તો નોલેજમાં વધારો થાય. નોલેજ આવે પછી નવો એક શબ્દ છે વિઝડમ. નોલેજ આવવાથી તમારી અંદર એક નવી તમારી અંદર ડહાપણ આવે. વિઝડમનો મતલબ થાય છે ડહાપણ આવે છે. પછી કલ્ચરલ એક્ટિવિટીઝ, તમને નવી એક કલ્ચરલ એક્ટિવિટીઝ કરવાનું મન થાય અને કલ્ચરલ એક્ટિવિટી કરવા માટે તમારે રિસર્ચ કરવું પડે. રિસર્ચ એટલે કે સંશોધન એન્ડ રેફરન્સ. સંશોધન કરવા માટે તમારે રેફરન્સ એટલે કે સંદર્ભ જોઈએ. તો અહીંયા આખી જ એક સરસ મજાની લાઈન બની છે કે ફરીથી એકવાર જોઈ લઈએ કે ઇટ ઇઝ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ. હવે જુઓ કે આ લાઇબ્રેરી છે એ હમણાં થોડાક સમયમાં જ તાજેતરના ન્યૂઝમાં આવી ગઈ છે, સમાચારમાં આવી ગઈ છે. કેમ આવી ગઈ છે? કારણ કે એના ઘણા બધા કારણ છે. ફોર ડિફરન્ટ રીઝન્સ, ઘણા બધા કારણોને કારણે. કેમ, કયા કારણોને કારણે? અ થર્ડ ઓફ ઇટ્સ, એનું મુખ્ય કારણ છે. પ્રશ્નમાં પૂછી શકાશે તમારે કે કયા કારણે એ ન્યૂઝમાં છે. તો થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. તો એના થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ, એના જે 1000 સભ્યો હતા એના ત્રીજો ભાગ, 1000 સભ્યોનો ત્રીજો ભાગ જે હતો એ વુમેન્સ હતા, એટલે કે સ્ત્રીઓ હતી. ધીસ વુમેન સપોર્ટેડ બાય શેડ સ્પેસ. આ સ્ત્રીઓને એક સપોર્ટ એટલે કે એમને ટેકો આપવામાં આવ્યો. કઈ રીતે? બાય અ શેડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. એમને એક જગ્યાએ સ્પેશિયલ લાઇબ્રેરીમાં જગ્યા આપવામાં આવી કે આ જગ્યા સ્ત્રીઓ માટેની છે. લોન્ચ્ડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. એક લોન્ચ એટલે કે પ્રસ્થાપિત કરવું, એક અલગ જ વિભાગ સ્ત્રીઓને આપવામાં આવ્યો અને એ વિભાગ ક્યારે આપવામાં આવ્યો? તો ફેબ્રુઆરી 2014માં. The unit got together to discuss methods of empowering women. તો આ યુનિટે શું કર્યું? The unit got together to discuss methods of empowering women. અહીંયા એમ્પાવર એટલે કે સશક્તિકરણ, સ્ત્રીઓના સશક્તિકરણ માટે આ લોકો અહીંયા બેસીને ડિસ્કસ પણ કરતા. તો અહીંયા આપણો એક પેરેગ્રાફ પૂરો થયો. એની અંદર તમે જોયું કે કેરેલામાં એક પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે, જેની સ્થાપના સપ્ટેમ્બર 2013માં કરવામાં આવી હતી. આ એક આધુનિક લાઇબ્રેરી છે. આ આધુનિક લાઇબ્રેરી કેવી છે? તો ત્યાંથી તમને શું પ્રાપ્ત થાય છે? તો ઇન્ફોર્મેશન પ્રાપ્ત થાય છે. ઇન્ફોર્મેશન આવે એટલે કે તમારી અંદર નોલેજ આવે છે. નોલેજ આવે એટલે તમારી અંદર ડાપણ આવે છે. ડાપણ આવે એટલે તમને કલ્ચરલ એક્ટિવિટીઝ, જુદી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવાની ઈચ્છા થાય. રિસર્ચ, એના માટે તમારે રિસર્ચ કરવું પડે અને
રેફરન્સ. તો તમે સ્ટેપ બાય સ્ટેપ તમને એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે આ લાઇબ્રેરી શેના માટેની છે, શું મળી શકે છે અહીંથી, તો એ પણ તમે પ્રશ્નના જવાબમાં લખી શકો. બીજું કે આ લાઇબ્રેરીની એક ખાસિયત શું હતી, તો એક ખાસ વાત યાદ રાખવાની છે કે 1/3 ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ, એના જે 1000નો ત્રીજો ભાગ એટલે કે લગભગ 333 એ ભાગ સ્ત્રીઓ હતી, એટલા લોકો સ્ત્રીઓ હતી. અને એ સ્ત્રીઓને કારણે એમને એક નવું લાઇબ્રેરીમાં પોતાનું અલગ સ્થાન મળ્યું. કયું સ્થાન મળ્યું, તો એ સ્થાન એ લોકોને ફેબ્રુઆરી 2014માં આપવામાં આવ્યું. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ, લાઇબ્રેરીએ પોતાના જે હોલ હતા એ ખોલી દીધા. શેના માટે, ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, કે તમારે ગાર્ડનિંગ વિશેની વાત કરવી છે, હોમ ઇકોનોમિક્સ ઘરના અર્થતંત્રની વાત કરવી છે, ચાઇલ્ડ કેર બાળકોની સંભાળ કેવી રીતે લેવી એની વાત કરવી છે, ઓર ધ આર્ટ્સ અથવા બીજી કોઈ કળામાં તમારે પારંગત થતું હોય એની ચર્ચા વિચારણા કરવી છે. તો આ બધી ચર્ચાઓ માટે એ લોકોને એક નવો વિભાગ ખોલી આપવામાં આવ્યો, ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ. આજે ફેમિલીમાં જે સંઘર્ષ થતા હોય, તકરારો થતી હોય એની કોઈ ચર્ચા કરવી છે, એની અંદર મેનેજમેન્ટ કરવું છે, એનું કંઈ કરવું છે. લીગલ ડિસ્પ્યુટ્સ, કોઈ કાયદાકીય ગૂંચવણો ઊભી થતી હોય તો એને સોલ્વ કરવા માટે કેવી રીતે સોલ્વ કરવી. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને બીજા પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ જે થતા હોય, ધંધાકીય પ્રોબ્લેમ્સ થતા હોય, સમસ્યાઓ આવતી હોય, આ બધી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે પણ આ લાઇબ્રેરીએ પોતાના હોલ ખોલી દીધા છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ સેક્રેટરી ઓફ લાઇબ્રેરી, લાઇબ્રેરીના જે સેક્રેટરી હતા એમણે પોઇન્ટેડ આઉટ, શું નોંધ કરી, ધેટ થ્રુ રીડિંગ દ્વારા, તમે જુઓ કે રીડિંગ છે ને એ બહુ જ આપણી 4 જે મેઇન સ્કિલ છે LSRW એમાંની મુખ્ય સ્કિલ છે રીડિંગ. તો વુમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, રીડિંગથી શું ફાયદો થાય છે સ્ત્રીઓને, તો એ લોકો પોતાની સ્ટ્રેન્થ તાકાતને ઓળખી શકે છે. એન્ડ ફોર્જ યુનિટી, ફોર્જ FORGE, ફોર્જ એટલે કે બનાવવું, એકતાને બનાવી શકે છે, યુનિટી. ઇટ વોઝ નોટેડ ધેટ, એવું પણ નોંધવામાં આવ્યું છે કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ, લાઇબ્રેરીનું કામ શું છે, તો પુસ્તકો ઉછીના આપવા. તો લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસએપિયરિંગ, હવે જે લાઇબ્રેરીઝ છે, જે પુસ્તકો આપતી લાઇબ્રેરીઓ છે તે હવે લગભગ ડિસએપિયર થવા લાગી છે, એટલે કે અદૃશ્ય થવા લાગી છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, તો જે અત્યારની જે લાઇબ્રેરીઓ છે એ લગભગ પુરુષો એની અંદર જ જોવા મળતા હતા. ધ યુનિટ ડિસ્કસ્ડ, આ યુનિટે શું ડિસ્કસ કરી, ચર્ચા કરી, ધેટ ઇફ ધ વન્સ વેલ રેડ વુમન એટલે કે સારું વાંચન કરનારી સ્ત્રીઓ ઓફ કેરેલા કન્ટિન્યુ ટુ સ્ક્વાન્ડર, આ શબ્દ પણ તમારા માટે નવો છે, સ્ક્વાન્ડર SQUANDER, સ્ક્વાન્ડર એટલે કે વેડફવું, પોતાનો ટાઈમ વેસ્ટ કરવો. ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, એટલે કે જો ટીવીમાં પોતાનો ટાઈમ વેડફે જશે તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, તો એક એવું એટમોસ્ફિયર, એક એવું વાતાવરણ ઊભું થશે ઇન વિચ વુમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, તો અંધકાર પછી સ્ત્રીઓ બહાર જઈ શકશે નહીં. તો એક એવું એટમોસ્ફિયર ઊભું થશે કે જો સ્ત્રીઓ ટેલિવિઝનમાં જ પોતાનો સમય પસાર કરશે તો એ લોકો અંધકાર પછી બહાર જઈ શકશે નહીં, એમની અંદરની શક્તિઓ કુંઠાઈ જશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, તેથી યુનિટે એક પ્લાન બનાવ્યો ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન, સ્ત્રીઓ માટે એક અલગ જ વાંચનાલયની અંદર એક અલગ વિભાગ શરૂ કરવાનું નક્કી કર્યું. તો આ પેરેગ્રાફની અંદર તમે જોયું કે લાઇબ્રેરીના જે સેક્રેટરી હતા એમણે નોંધ્યું કે સ્ત્રીઓના સશક્તિકરણ માટે શું કરી શકાય, તો એમણે એક લાઇબ્રેરીમાં અલગ વિભાગ શરૂ કર્યો, બરાબર.
એમને એમ લાગ્યું કે સ્ત્રીઓ જો આ ટેલિવિઝનમાં ટાઈમ વેડફશે, સમય વેડફશે, તો એમની અંદર જે એક પાવર છે એ નાશ પામશે અને એ લોકો અંધકાર પછી પણ બહાર નીકળી શકશે નહીં. લાસ્ટ પેરેગ્રાફ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકન. તમે નવો શબ્દ છે BEACON, બેકન. બેકન એટલે કે દીવાદાંડી, જે તમે જોઈએ છે દરિયામાં. તો સ્ટેન્ડ્સ એઝ અ બેકન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ. આ જે પલક્કડ લાઇબ્રેરી છે, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે, એક દીવાદાંડીની જેમ ઊભી છે. શા માટે? તમારો પ્રશ્ન પૂછી શકાય. તો ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રીઓના સશક્તિકરણ માટે. અને કઈ રીતે? થ્રુ ક્લાસીસ, અલગ અલગ ક્લાસીસ દ્વારા, ક્લબ્સ, જુદા જુદા મંડળો દ્વારા, વર્કશોપ્સ, જુદા જુદા શિબિરો કરીને, વર્કશોપ કરીને, એન્ડ રીડિંગ રૂમ્સ, અને જુદા જુદા રીડિંગ રૂમ્સ દ્વારા. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ, અને ત્યાર પછી ત્યાં એટલા બધા પુસ્તકો હતા વિચ વિલ પ્રોવાઈડ ધ વુમેન ધ સ્ટ્રેન્થ, જે આ સ્ત્રીઓને શું પૂરું પાડે છે? સ્ટ્રેન્થ એટલે કે તાકાત પૂરી પાડે છે. દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક, કે જે આ સ્ત્રીઓને આ જે જરૂર છે, સ્ટ્રેન્થ એટલે કે તાકાત પૂરી પાડે છે, એમને જે જરૂર છે તે પ્રમાણે. તો અહીંયા આપણે આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની ચર્ચા કરી. હવે પછી આપણે એના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, આપણે હવે પ્રશ્નોની ચર્ચા કરીએ. પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય, અને તમે પુસ્તકમાંથી તમને જે પેરેગ્રાફ આપ્યો હોય એમાંથી કયા પ્રકારના પ્રશ્નો તમે જવાબ શોધીને લખી શકો, એ તમારે તમારા ચોપડામાં પણ લખવાના છે. તો પહેલો પ્રશ્ન જોઈએ. When was the પલક્કડ પબ્લિક લાઇબ્રેરી સ્ટાર્ટેડ? તો પલક્કડ લાઇબ્રેરીની શરૂઆત ક્યારે થઈ હતી? તો તમારે શું કરવાનું છે? જે સબ્જેક્ટ છે એને પહેલાં લેવાનો છે. પ્રશ્નનો જવાબ લખવા માટે આ રીત ખાસ યાદ રાખવાની છે કે કઈ રીતે જવાબ લખવાનો છે. તમને ફકરામાં તો આપ્યું જ છે, પણ તમારે કેવી રીતે શોધીને લખવાનું છે, ક્યારે લખવાનું છે. તો ધ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એ તમારે પહેલાં લખવાનું છે. જવાબમાં જોઈ શકો છો તમે, ધ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી આટલું લખાઈ જાય. ત્યાર પછી જે વોઝ છે એ અહીંયા તમારે લાવવાનું છે, વોઝ અને સ્ટાર્ટેડ. પછી તમને સમય તો આપેલો જ છે, ઇન સપ્ટેમ્બર 2013. આ તમારે ઓબ્જેક્ટિવમાં પણ પૂછી શકાય, એટલે ધ્યાન રાખવાનું. ખરા ખોટામાં પણ પૂછી શકાય. નાના નાના પ્રશ્નો તમારે યાદ રાખવાના છે. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ લાઇબ્રેરી અ સેન્ટર ફોર? આ લાઇબ્રેરી શેનું સેન્ટર હતી? તો મેં તમને આખા જે 6 શબ્દો હતા એ 6 શબ્દો યાદ રાખતા શીખવાડ્યા હતા. કે પહેલું આપણે ઇન્ફોર્મેશન લેવાનું છે. ઇન્ફોર્મેશન મળ્યા પછી આપણને નોલેજ પ્રાપ્ત થાય છે. નોલેજ પ્રાપ્ત થયા પછી આપણને વિઝડમ આવે છે. વિઝડમ આવ્યા પછી આપણને કલ્ચરલ એક્ટિવિટી કરવાની ઈચ્છા થાય. પણ એના માટે શું જોઈએ? તો એની માટે તમારે રિસર્ચ, સંશોધન પણ કરવું પડે, અને સંશોધન માટે તમારે રેફરન્સ જોઈએ. તો આટલા શબ્દો, 6 શબ્દો એક લાઇનમાં યાદ રાખવા માટેની આ એક ટ્રીક છે, એ યાદ રાખજો. તો શેનું સેન્ટર હતું? તો લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, જ્ઞાન, વિઝડમ એટલે કે તમારી અંદર ડાપણ આવે તે, કલ્ચરલ એક્ટિવિટીઝ સાંસ્કૃતિક પ્રવૃત્તિ, રિસર્ચ ડબલ આર યાદ રાખવાના, એ તો પણ યાદ રહી છે, રિસર્ચ એટલે કે સંશોધન, અને ત્યારબાદ રેફરન્સ. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે કે લાઇબ્રેરી એ શેનું સેન્ટર હતું. ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ યુનિક? યુનિક તમારા માટે પણ એક આખો નવો શબ્દ છે. તો યુનિક એટલે શું? તો યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ, એક જે વસ્તુ અનન્ય છે, અજોડ છે, જેની જોડ ન મળી શકે તેવું છે. તો એવી વિશિષ્ટ બાબત કઈ હતી લાઇબ્રેરીની? તો એ પણ આપણે જોયું કે 1/3 ઓફ ધ 1000 મેમ્બર્સ. 1/3 એટલે કે જે એના લાઇબ્રેરીના 1000 સભ્યો હતા, 1000 સભ્યોનો ત્રીજો ભાગ એ ઓફ ધ લાઇબ્રેરી આર વુમેન. આ લાઇબ્રેરીની જે સભ્યો હતા 1000, એમાંના મોટા ભાગની
સ્ત્રીઓ હતી. આ એના માટેની એક વિશિષ્ટ બાબત છે, યુનિક બાબત કહી શકાય. તો આપણે 3 પ્રશ્નો જોયા. ચોથો પ્રશ્ન જોઈએ. વાય વોઝ ધ લાઇબ્રેરી ઇન ન્યૂઝ? લાઇબ્રેરીની અંદર એવી કઈ બાબત હતી કે જેથી કરીને તે વધારે સમાચારોમાં ફેલાઈ ગઈ? તો જવાબ છે ધ લાઇબ્રેરી વોઝ ઇન ન્યૂઝ. હવે તમારે કારણ આપવાનું છે, માટે આપણે શબ્દ લખવો પડશે બીકોઝ. બીકોઝ ધ વુમેન મેમ્બર્સ, જે સ્ત્રી સભ્યો હતી, સપોર્ટેડ બાય ધ શેડ સ્પેસ, એમને લાઇબ્રેરીમાં એક અલગ જગ્યા આપવામાં આવી હતી. ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, એમને લાઇબ્રેરીમાં એક અલગ જગ્યા એમને આપવામાં આવી હતી. લોન્ચડ, એમણે લોન્ચ કર્યું, પ્રસ્થાપિત કર્યું અ વુમેન્સ યુનિટ, એમણે પોતાનું એક યુનિટ, એક આખું ગ્રુપ બનાવ્યું ઇન ફેબ્રુઆરી 2014. 2014 ફેબ્રુઆરીમાં એમણે એક પોતાનું જ એક સરસ મજાનું વુમેન્સ યુનિટ, નવું યુનિટ બનાવ્યું. 5મો પ્રશ્ન છે વોટ ડીડ ધ વુમેન્સ યુનિટ ડિસ્કસ? હવે આ જે યુનિટ તો બનાવ્યું, પણ એણે શેની ચર્ચા કરવાનું શરૂ કર્યું? લાઇબ્રેરીમાં બેસીને એ લોકોએ ચર્ચા કરવાનું શરૂ કર્યું, પણ શેની ચર્ચા કરી? તો ધ વુમેન્સ યુનિટ, સ્ત્રીઓના આ ગ્રુપે ડિસ્કસ્ડ, તમે જોઈ શકો છો અહીંયા ડિસ્કસ છે, અહીંયા ડીડ છે, એટલે આપણે જ્યારે જવાબ આપીએ ત્યારે અહીંયા ડિસ્કસ્ડ કરવું પડશે, એનું ભૂતકાળનું રૂપ લખવું પડશે. ડિસ્કસ્ડ મેથડ્સ ઓફ, કઈ મેથડની કઈ ચર્ચા કરી? તો મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન, સ્ત્રીઓના સશક્તિકરણની એમણે ચર્ચા કરવાનું શરૂ કર્યું. 6થો પ્રશ્ન છે વોટ કાઇન્ડ ઓફ વર્કશોપ્સ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી? લાઇબ્રેરીની અંદર કયા વર્કશોપની ત્યાં આયોજન કરવામાં આવતું હતું? તો તમે જોઈ શકો છો કે વર્કશોપ્સ ઇન ધ હોમ ઇકોનોમિક્સ, ઘરના અર્થતંત્રની ચર્ચા, ગાર્ડનિંગ, બાગકામ કેવી રીતે કરવું, ચાઇલ્ડ કેર, બાળકોની સંભાળ કેવી રીતે લેવી, ઓર ધ આર્ટ્સ અથવા બીજી કળાઓ વગેરે વગેરેના વર્કશોપ ત્યાં ગોઠવવામાં આવતા. આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી. તો આ પ્રકારના વર્કશોપની ત્યાં આયોજન કરવામાં આવતું. 7મો પ્રશ્ન છે હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમેન? આ લાઇબ્રેરી સ્ત્રીઓને કઈ રીતે મદદ કરતી? તો એ પણ આપ્યું છે ધ લાઇબ્રેરી હેલ્પ્સ વીમેન ટુ મેનેજ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, એમના જે કુટુંબના જે સંઘર્ષો થતા, તકરાર થતા, એને સોલ્વ કરવામાં. લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે કાયદાકીય ગૂંચવણો જે પેદા થતી એને સોલ્વ કરવા માટે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, એમના જે ધંધાકીય સમસ્યાઓ છે એ સોલ્વ કરવામાં પણ આ લાઇબ્રેરી સ્ત્રીઓને મદદ કરતી. તો હવે નેક્સ્ટ એના પછીના પ્રશ્નો જોઈએ. 8મો પ્રશ્ન. તો આપણો 8મો પ્રશ્ન છે વોટ ડીડ ધ સેક્રેટરી પોઇન્ટેડ આઉટ? સેક્રેટરીએ શું નોંધ્યું? લાઇબ્રેરીના સેક્રેટરીએ શું નોંધ્યું? તો ધ સેક્રેટરી પોઇન્ટેડ આઉટ that through reading દ્વારા women would realize their strength, સ્ત્રીઓને પોતાની તાકાતની ખબર પડશે. એન્ડ forge a unity, forge means to make, એક યુનિટી એટલે કે એકતાની પણ એમની અંદર સ્થાપના થશે. 9મો પ્રશ્ન છે વોટ હેઝ ધ વુમન્સ યુનિટ પ્લાન? સ્ત્રીઓનું જે યુનિટ બન્યું હતું એમણે શું પ્લાન કર્યો, કઈ યોજના બનાવી? તો ધ વુમેન્સ યુનિટ હેઝ પ્લાન્ડ ટુ ઓપન સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. તો આ સ્ત્રીઓએ એક પોતાનો અલગ વિભાગ, રીડિંગ રૂમ શરૂ કરવાનું નક્કી કર્યું, એમનો પ્લાન બનાવ્યો. 10 નંબરનો પ્રશ્ન છે વોટ વુડ હેપન? શું બનશે? ઇફ ધ વિમેન વેસ્ટેડ ધેર ટાઈમ ઇન વોચિંગ ટીવી? જો આપણે જ્યારે સમજાવ્યું ત્યારે કીધું હતું કે જો સ્ત્રીઓ પોતાનો ટાઈમ વેડફશે ટીવી જોવામાં તો શું બનશે? એના માટે એક શબ્દ હતો સ્ક્વાન્ડર. તો સ્ક્વાન્ડર એટલે વેડફવું. શું બનશે? તો ઇફ ધ વુમન વેસ્ટેડ ધેર ટાઈમ ઇન વોચિંગ ટીવી
જો સ્ત્રીઓ પોતાનો ટાઈમ ટીવી જોવામાં વેડફશે તો ઇટ વુડ એન્કરેજ એટલે કે પ્રોત્સાહન મળવું ક્લાઇમેટ એટલે કે એક એવું એટમોસ્ફિયર, એવું વાતાવરણ ઊભું થશે ઇન વિચ કે જેમાં વુમેન આર અફ્રેડ, સ્ત્રીઓને ડર લાગશે. અફ્રેડ એટલે ગભરાવું, સ્કેર્ડ, ડરવું. ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, અંધકાર પછી તેઓ બહાર જતા ડરશે. તો એક એવા વાતાવરણનું સર્જન થશે કે જેમાં સ્ત્રીઓ પોતે બહાર જઈ શકશે નહીં, અંધારામાં એટલે કે રાત્રિના સમય પછી તેઓ બહાર જઈ શકશે નહીં. 11મો પ્રશ્ન છે, હાઉ ડઝ ધ લાઇબ્રેરી એન્કરેજ વુમેન એમ્પાવરમેન્ટ? એન્કરેજ એટલે કે પ્રોત્સાહન આપવું. સ્ત્રીઓને લાઇબ્રેરીએ કેવી રીતે પ્રોત્સાહન આપ્યું કે સ્ત્રીઓનું સશક્તિકરણ થાય? કઈ પ્રવૃત્તિ કરી એવી? તો ધ લાઇબ્રેરી એન્કરેજીસ વુમેન એમ્પાવરમેન્ટ. શેના દ્વારા? તો થ્રુ શબ્દ વચ્ચે લખવો પડશે. થ્રુ એટલે દ્વારા. થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. તો એમણે એમના માટે ક્લાસીસ ખોલ્યા, ક્લબ્સ બનાવી, જુદા જુદા વર્કશોપ શિબિરોનું આયોજન કર્યું, કાર્ય શિબિરોનું આયોજન કર્યું અને રીડિંગ રૂમ્સ, એમને અલગ સેપરેટ રીડિંગ રૂમ પણ આપ્યા. 12મો પ્રશ્ન છે, હાઉ વિલ ધ બુક્સ હેલ્પ વુમન? જો પુસ્તકો તો બધાને મદદ કરી શકે, પણ અહીંયા સ્ત્રીઓની વાત છે કે સ્ત્રીઓને આ પુસ્તકોએ કઈ રીતે મદદ કરી? તો ધ બુક્સ વિલ ગીવ વુમેન ધ સ્ટ્રેન્થ, એ લોકોને તાકાત આપી ટુ મેક ગુડ યુઝ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ટુ એમ્પાવર ધેમસેલ્વ્સ, એમને પોતાની જાતને સશક્તિકરણ કરવા માટેની એક લાઇબ્રેરીએ તક આપી. 13મો પ્રશ્ન છે, વોટ ડઝ ધ પલક્કડ લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એઝ? આપણે એક નવો શબ્દ શીખ્યા હતા કે દીવાદાંડી. અત્યારે લાઇબ્રેરી, પલક્કડ લાઇબ્રેરી છે, દીવાદાંડી તરીકે ઊભી છે. તો કઈ રીતે? તો ધ પલક્કડ્સ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકન. આ શબ્દ યાદ રાખશો તો તમને ખ્યાલ આવશે કે બેકન, BEACON, બેકન દીવાદાંડી તરીકે ઊભી છે ટુ એન્કરેજ વુમેન્સ એમ્પાવરમેન્ટ. તો સ્ત્રીઓના સશક્તિકરણ માટે આ લાઇબ્રેરી એક દીવાદાંડી તરીકે ઊભી છે. તો આપણે જેટલા પ્રશ્નો જોયા, આ પ્રશ્નોના જવાબો તમે ફકરામાંથી શોધીને લખી શકશો, બરાબર? અને આ પ્રશ્નો જો તમે લાઈન સર યાદ રાખશો તો તમારી એક શોર્ટ નોટ પણ તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે પ્રથમ જે લેસન છે અગેન્સ્ટ ધ ઓડ્સ એ અહીંયા પૂર્ણ થાય છે. એના 3 વિભાગ છે, ટ્રેક્સ ટુ તાજનગર, સીતાપુર સ્લાઇડ અને પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. આ ત્રણેયના પ્રશ્નો કરશો, શોર્ટ નોટ કરશો તો તમને પરીક્ષામાં ચોક્કસ સફળતા મળશે. થેન્ક યુ ઓલ ઓફ યુ.